નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 8, સેશન નંબર 8. આપણે અભ્યાસ કરી રહ્યા હતા ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોની, જેમાં પ્રથમ બે ઉપાયો સંસ્થાગત સુધારા કે ઉપાયો અને ટેકનિકલ સુધારા કે ઉપાયો બાદ આપણે આવ્યા છીએ અન્ય ઉપાયોમાં. એમાં કોઈ પેટા મુદ્દા નથી, માત્ર બે પેરેગ્રાફ અહીંયા જે તમે જોઈ શકો છો એ તમને આપવામાં આવેલા છે. તો ચાલો આપણે એની સમજૂતી મેળવીએ. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા અથવા ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવા ખૂબ જ મહત્ત્વનો ફેરફાર કહી શકો તમે. ક્ષણે ક્ષણે દુનિયામાં કંઈક ને કંઈક નવું થતું રહેતું હોય છે. હંમેશા વૈજ્ઞાનિકો કોઈને કોઈ પ્રકારના યંત્રો, સાધનો, પદ્ધતિઓ, દવાઓ કે બિયારણો કે ખાતરો શોધાતા હોય છે. એ જે કંઈ પણ સંશોધનો થાય છે એનાથી ખેડૂતોને પરિચિત કરવા કે શિક્ષિત કરવા ખૂબ જ મહત્ત્વનું આવશ્યક થઈ પડતું હોય છે. આમ માહિતગાર કરવાથી ખેડૂતોની કાર્યપ્રણાલીમાં ફેરફારો થાય છે અને તે ગ્રામ્ય અર્થતંત્રમાં કુરિવાજો બાબતમાં તેમને જાગૃત કરવામાં આવે તો પ્રારબ્ધવાદને સહારે ન બેસી રહેવા માટે એમને સમજૂતી આપી શકાય. મિત્રો, આનો અભ્યાસ આપણે આગળ કરી ગયા છીએ. પ્રારબ્ધવાદ એટલે ઈશ્વરના ભરોસે બેસી રહેનારા, કે વરસાદ આવે તો ઠીક છે, ન આવે તો ભગવાનની મરજી, પરંતુ સિંચાઈ માટે કોઈ પ્રયત્નો કરશે નહીં, નવું શીખવાનો કોઈ રસ દાખવશે નહીં. આ પ્રકારની જે મનોવૃત્તિ છે એને જ મિત્રો કહેવામાં આવે છે પ્રારબ્ધવાદ, કે બેસી રહેશે, કોઈ નવો આઈડિયા, કોઈ નવું લોજિક, કોઈ નવી પદ્ધતિનો ઉપયોગ કરવા નહીં માને. કૃષિ મેળા જેવા તમામ નવીનતમ ઉપાયો અજમાવીને પણ ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. આપણા ગુજરાતની અંદર જો કદાચ તમે પરિચિત હોવ તો પ્રતિવર્ષ અલગ અલગ જિલ્લાની અંદર આ પ્રકારના કૃષિ મેળાઓનું આયોજન થાય છે, જ્યાં ખેડૂતોને એમની પેદાશોની માહિતી, પદ્ધતિ, યંત્રો, મશીનો વગેરેથી પરિચિત કરાવવામાં આવે છે, જેથી કરીને એ પોતાની જે પેદાશો જે છે એને સારી જગ્યાએ સારી રીતે વેચી શકે અને ખેતીમાં મેક્સિમમ ઉત્પાદન પ્રાપ્ત કરી આવક પ્રાપ્ત કરી શકે, આવકમાં વધારો પણ થઈ શકે. આ ઉપરાંત ખેડૂતોને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર અને ફૂડ પ્રોસેસિંગના કાર્યો કે જંગલ જેવા સંસાધનોનો વ્યાપક ઉપયોગ પણ કરી શકાય અને એની મદદથી ખેતીનું જે ભારણ જે છે એ ઓછું થઈ શકે. માત્ર ખેતી ઉપર આધારિત ન રહેતા ખેડૂતો ખેતી સાથે અન્ય કાર્યો પણ કરે એ ઈચ્છનીય છે. જો ખેડૂત માત્ર ખેતી ઉપરમાં પાક નિષ્ફળ જતા એની આવક ઓછી થશે કે નહીં થાય, એની સરખામણીમાં જો એની સાથે પશુપાલન કરે, મરઘા બતકાનો ઉછેર કરે કે ફૂડ પ્રોસેસિંગ, ખેતરમાં જે પાક ઉગે છે એને પ્રોસેસ કરીને વેચશે તો વધુ આવક પ્રાપ્ત કરી શકશે. આની સાથોસાથ જો નાના પાયાના ઉદ્યોગોનો પણ વ્યાપ ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે, જેનો ડિટેલ અભ્યાસ આપણે થોડો ઘણો ઓલરેડી કરી ગયા છીએ ચેપ્ટર નંબર 5 અને 6માં, ગરીબી અને બેરોજગારી ઘટાડવા માટે. સાથે સાથે ડિટેલ અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 10ની અંદર પણ કરવાના છીએ. આવા ઉદ્યોગો જે છે એ કૃષિ ઉદ્યોગોને સહાયક બનતા હોય છે, કૃષિ માટે જરૂરી ઓજારો બનાવી આપે છે અને સાથે સાથે ખેડૂતોને સાઈડ ઇન્કમ કરાવી આપતા હોય છે. એટલે જો આવા ઉદ્યોગોનો વ્યાપ વધારવામાં આવે તો ખેત ઉત્પાદનની અંદર વધારો કરવો શક્ય બનશે. મિત્રો, આગળ વધી આ પાઠના છેલ્લા ટોપિક તરફ, 8.5 મોડર્ન એગ્રીકલ્ચર. આ પોઈન્ટમાંથી બોર્ડ એક્ઝામની અંદર કેટલાક ટોપિક કટ થયેલા છે. પ્રસ્તાવના તમારે અંદર ઇનબિલ્ટ છે, રાખવાની છે. હરિયાળી ક્રાંતિ જે છે એ પણ અંદર સમાવિષ્ટ થયેલું છે, પરંતુ અત્રે મુદ્દા નંબર 2 પાકની ફેરબદલી, મુદ્દા નંબર 3 પાક સંરક્ષણ અને મુદ્દા નંબર 4 કૃષિ સંશોધન. આ 4 મુદ્દાઓ એવા છે જે હાલના વર્ષ પૂરતા કોરોના કાળને ધ્યાનમાં લેતા તમારા અભ્યાસક્રમમાંથી કટ કરવામાં આવ્યા છે. આપણે એનો પરિચય મેળવશું, કોઈ જગ્યાએ તમારે લખવાના રહેશે નહીં. હાલ આજે આપણે
હરિયાળી ક્રાંતિનો પહેલાં અભ્યાસ કરીશું અને આજનું હોમવર્ક પણ હું તમને જણાવી દઉં છું. માત્ર 2 જ મુદ્દા: અન્ય ઉપાયો, કૃષિ ઉત્પાદકતા વધારવાના, ખેત ઉત્પાદકતા વધારવાના અન્ય ઉપાયો, અને જે હરિયાળી ક્રાંતિની જે ટૂંકનોંધ જે છે એ તમારે લખવાની રહેશે. એની પછીનું જે છે આપણે ચલાવશું તો ખરા, પરંતુ તમારે લખવાનું થશે નહીં. તો ભારતની પરંપરાગત ખેતી સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોના ઉપયોગ વડે કરવામાં આવતી હતી. અને તમે જાણતા હશો કે આ પ્રકારની ખેતી હજુ પણ આપણા દેશની અંદર ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે. આપણા જ સૌરાષ્ટ્રની વાત કરો તો આ જ પ્રકારની ખેતી મોટાભાગના ખેડૂતો હજુ પણ કરે છે. હા, એક ફેરફાર, હળ બળદની જગ્યાએ ઘણી જગ્યાએ હવે ટ્રેક્ટર વાપરવા માંડ્યા છે. તો ખેતીજન્ય જરૂરિયાતો એના કારણે સંતોષવી શક્ય ન હતી. વર્ષો મેં તમને અગાઉ પણ કહ્યું હતું, હજી એકવાર કહું છું, 1 માર્ક્સના સવાલ તરીકે પૂછાય છે, અતિશય મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખશો. વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો અને આ આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, ખેતી માટેના યંત્રો અને સિંચાઈની પદ્ધતિનો ઉપયોગ થયો. 5 બાબતો મિત્રો પહેલાં ગણવામાં આવતી હતી, જે અહીંયા તમને આપેલી છે. છેલ્લી જે એડ કરવામાં આવી એ હતી ભૂમિ પરીક્ષણ, જેની આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. જેના કારણે ખેત ઉત્પાદનમાં જે અભૂતપૂર્વ વધારો થયો તેને એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવી અને આ જ ક્રાંતિ જે છે ખેતી ક્ષેત્રમાં થયેલી હોવાથી એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો 1 માર્ક્સનો પ્રશ્ન પણ તમને એવો પૂછી શકાય કે હરિયાળી ક્રાંતિનો અર્થ આપો, તો નીચે આગળ આપણે એ અભ્યાસ કરવાના છીએ. કોઈ જગ્યાએ પરફેક્ટ વ્યાખ્યા આપેલી નથી, પરંતુ તમારે જો લખવું હોય તો તમે એવું લખી શકો કે ભાઈ વર્ષ 1966 પછી નવી પદ્ધતિઓ, જેની અંદર તમે આ હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, નવા યંત્રો અને સિંચાઈનો ઉલ્લેખ કરી શકો, એની મદદથી મોટા પાયે ઉત્પાદન વૃદ્ધિ હાંસલ કરવામાં આવી, જેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખાય છે, એવું તમે લખી શકો. આગળ આછી પાતળી વ્યાખ્યા છે, પરંતુ પરફેક્ટ વ્યાખ્યા ક્યાંય આપેલી નથી. તો હરિયાળી ક્રાંતિ, ગ્રીન રેવોલ્યુશન શબ્દ તમે ઘણી બધી વખત સાંભળ્યો હશે. હરિયાળી ક્રાંતિ મોટાભાગે કૃષિ સાથે જોડાયેલો શબ્દ છે, જેનો શોર્ટમાં અર્થ કરવો હોય તો એવું કરી શકો કે મોટા પાયે કૃષિ ઉત્પાદનમાં વધારો થાય એને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. તો વર્ષ 1960-61માં ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ માત્ર 7 જિલ્લામાં, અહીંયા લખ્યું છે પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. એટલે તમે એમ કહી શકો કે એક પ્રકારનો જે છે એ સિસ્ટમનો, આ પદ્ધતિનો ડેમો લેવામાં આવ્યો છે, એની ટ્રાયલ લેવામાં આવી છે કે ભાઈ આ પદ્ધતિ કઈ રીતે કામ કરે છે કે કેમ એ જોવા માટે માત્ર 7 જિલ્લામાં એનો અમલ થયેલો. જ્યારે જ્યારે અમલ શરૂ થયો ત્યારે એને IADP, યાદ રાખજો, IRDP આગળ આવે છે, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. અહીંયા આપણે એની ચર્ચા નથી કરી રહ્યા, આપણે વાત કરીએ છીએ IADPની. IR અને IAમાં કન્ફ્યુઝ ન થતા, IRDP અલગ છે અને IADP અલગ છે. IADPનું પૂરું નામ છે ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચરલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. ગુજરાતીમાં તમારે એનું સાદું ભાષાંતર કરવું હોય તો સઘન ખેતીનો કાર્યક્રમ કહી શકો. ઇન્ટેન્સિવનો મતલબ છે આક્રમક રીતે. એગ્રીકલ્ચરલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ડિસ્ટ્રિક્ટ લેવલે આ ખેતી માટે લાગુ પાડવામાં આવ્યો હતો. આ 7 જિલ્લામાં જે મેં કહ્યું એમ ટ્રાયલ કે ડેમો લેવામાં આવ્યો, જે સમય જતાં સફળ થયો અને એ સફળતાના કારણે ત્યારબાદ ક્રમશઃ ધીમે ધીમે તેને આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો. અને જ્યારે આખા દેશમાં એને લાગુ કરવામાં આવ્યો ત્યારે આ પ્રોગ્રામ જે છે એ ઓળખાયો HYVP, હાઈ yielding વેરાયટીઝ પ્રોગ્રામ. હાઈ એટલે ઊંચું, yielding એટલે ઉત્પાદન આપવું, વેરાયટી એટલે જાતો અને પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. નીચે લખ્યું જ છે ગુજરાતીમાં, ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. કેમ કે મેઇન ઇન્ટેન્સ જે છે હરિયાળી ક્રાંતિનો જે છે એ તમને કોઈ પૂછે તો તમે કહી શકો ઉત્પાદનની અંદર વધારો કરવાનો હેતુ હંમેશા એમાં મુખ્ય રાખવામાં આવ્યો છે. હરિયાળી ક્રાંતિના નામથી પણ એને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અન્ય નામો 2 ગુણની અંદર બહુ બધી વખત પૂછાયેલો પ્રશ્ન, હરિયાળી ક્રાંતિના અન્ય નામો આપો. તો એક છે આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અને બીજો છે બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ.
અન્ય નામો પણ તમારે જાણી રાખવા પડશે મિત્રો. એ પણ તમારા અભ્યાસક્રમની અંદર મેં કહ્યું એમ 2 ગુણના અલગ પ્રશ્ન તરીકે તમને પૂછવામાં આવે છે. તો આ હતું આપણું હરિયાળી ક્રાંતિની ટૂંકનોંધ, જે તમને 2 અથવા તો 3 ગુણની અંદર પૂછી શકાય. મિત્રો, બીજી એક વાત, હરિયાળી ક્રાંતિના ઘટકોની ટૂંકનોંધ પણ ઘણી બધી વખત પૂછવામાં આવતી હોય છે. અને એની અંદર આપણે જે અગાઉ ટેકનોલોજીકલ પરિબળોની અંદર 6 બાબતોનો અભ્યાસ કર્યો છે, એ તમારે લખવાના રહેશે. ત્યાર પછી હવે આપણે એવા 3 મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ જેનું હું તમને શોર્ટમાં સમજૂતી આપીશ. હવેથી જે આ 2, 3 અને 4 નંબરના જે મુદ્દા જે છે એ તમારા અભ્યાસક્રમની અંદર આ વર્ષે સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી, પરંતુ તમારા નોલેજ માટે અને પ્લસ કોલેજમાં આ મુદ્દાઓ આવે તો તમને એનાથી પરિચિત હોવ એના માટે હું તમને એની ટૂંકી અને સરળ સમજૂતી આપીશ. એટલે અહીંયા હું ભણાવીશ, પરંતુ તમારે અભ્યાસક્રમમાં ન હોવાના કારણે મોઢે કરવાના પણ નથી અને લખવાના પણ નથી. તો પાકની ફેરબદલી અથવા તો મલ્ટિપલ ક્રોપિંગ, આ પદ્ધતિથી કદાચ તમે પરિચિત હશો. આપણા સૌરાષ્ટ્રની અંદર ઘણા સમયથી, વર્ષોથી એનો મોટા પાયે ઉપયોગ થતો આવે છે. આ પદ્ધતિમાં દેશના જુદા જુદા પાકોમાં ઉપયોગ માટે લેવામાં આવતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય. ખેતી કાર્યોનું સ્વરૂપ દર્શાવે છે. સામાન્ય રીતે 2 પ્રકારના પાક હોય, આ તમને પૂછી શકાય. આ એક કોમન સેન્સની વાત છે, જનરલ નોલેજ માટે પણ જરૂરી છે. એક છે અનાજનો પાક અને બીજો છે અનાજેતર પાક અથવા તો અનાજ સિવાયના પાકો, કે જેને રોકડિયા પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અનાજની અંદર સમાવેશ થશે ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ જેવા જે બરછટ ધાન્યો છે એ, અને કઠોળ, એનો સમાવેશ અનાજમાં થશે. જ્યારે રોકડિયા પાકોની અંદર જેનો ઉપયોગ ભોજન માટે ન થતા કોઈ વસ્તુ બનાવવા માટે ઉપયોગ આવક કમાવા માટે થતો એવા તમામ પાક રોકડિયા પાકોમાં ગણાશે. અને વાત કરીએ રોકડિયા પાકોની તો ઉદાહરણ આપેલા છે મગફળી, તલ, એરંડો, સોયાબીન, અળસી, સૂર્યમુખી, શેરડી, રબર, કપાસ, શણ. આ બધા જ જે છે એ રોકડિયા પાકો ગણાશે, કેમ કે એનો ઉપયોગ ખેડૂત પોતાના ભોજન માટે ન કરતા થોડા જથ્થામાં કદાચ એ રાખે પોતાના ઉપયોગ માટે, તો એને અહીંયા અપવાદરૂપ ગણશું આપણે. અને બાકીનો જે જથ્થો જે છે એ વેચીને એ આવક કમાવા માટે ઉગાવે છે, એટલા માટે જ એને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે. પાક ફેરબદલી કરવાના મુખ્ય 2 પરિબળો કે કારણો છે, એક છે ટેકનોલોજીકલ અને બીજું છે આર્થિક. તો ટેકનોલોજીકલની વાત કરીએ તો દરેક વિસ્તારની અંદર સ્વાભાવિક વાત છે, પાકની જમીન, આબોહવા, વરસાદ વગેરે અલગ અલગ હોય. મધ્યપ્રદેશની અંદર વર્ષો સુધી બાજરીનો પાક લીધા પછી ચોખાનો પાક લેવામાં આવે છે, કેમ કે એ જમીનની અનુકૂળતા એવી છે, ત્યાંનું વાતાવરણ એવું છે કે બાજરીનો પાક લીધા પછી ચોખાનો પાક લેવામાં તો ચોખાના ઉત્પાદનમાં ખાસી એવી હદે વધારો પ્રાપ્ત થતો હતો, અને એટલા માટે જે વર્ષોથી આ પાક ક્રમશઃ લેતા હતા. આ ઉપરાંત ઘણા રાજ્યોમાં શેરડી, તમાકુ જેવા પાક સિંચાઈની સગવડને ધ્યાનમાં લઈને કરવામાં આવે. શેરડી સ્વાભાવિક વાત છે, તમે પરિચિત છો, મોટા પાયે પાણીની જરૂર પડે છે, એટલે જ્યાં બહુ મોટા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોય ત્યાં જ આ પ્રકારનો પાક લઈ શકાય છે. આ ઉપરાંત પાકની ફેરબદલી માટે કેટલું રોકાણ કરવું પડે છે, બિયારણોની ઉપલબ્ધિ કેવી છે, ખાતર અને ધિરાણની સગવડો શક્ય છે કે કેમ, આ બધા જ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ આર્થિક પરિબળોની. તો કિંમત અને આવક મહત્તમ બનાવી સ્વાભાવિક વાત છે, ખેડૂત એ જ પાક વાવશે જેમાં એને વધુમાં વધુ વળતર મળતું હોય. માની લો કે શેરડી અને જુવાર બંને પાક લઈ શકે એમ હોય, અને જો શેરડીની આવક વધુ થતી હોય તો શેરડી જ વાવવાનો એ પ્રયત્ન કરશે. ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા, અમુક પાક એવો હોય કે જેને ખાસ પ્રકારની જમીન કે પાણી કે ખાતરની જરૂર પડતી હોય તો એ ઉપલબ્ધ હોય તો જ એ પાક લઈ શકાય. ખેતરનું કદ પણ ખૂબ મહત્વનો પરિબળ છે. અમુક પાક અમુક લેવલે, અમુક વિસ્તારમાં વાવવામાં આવે, અમુક ક્ષેત્રફળમાં વાવવામાં આવે તો જ પાકનું ઉત્પાદન લાભ પ્રાપ્ત થાય એટલું થઈ શકતું હોય. ફળના પાકો છે, દાખલા તરીકે આંબાવાડી કરવી તો બહુ મોટી જગ્યા જોઈએ, નાનીમથી જગ્યામાં આંબાવાડી કરી શકાતી નથી, એટલે ખેતરનું કદ મહત્વનું છે. વીમા રક્ષણ હવે પ્રાપ્ત થાય છે, પહેલાંના સમયમાં પરિબળ બહુ ખાસ ધ્યાનમાં લેવામાં આવતું નહોતું.
સાથે સાથે જમીન માલિક પાસેથી મળેલી મુદ્દત, જો જમીન કોઈ પાસેથી ભાડેથી વાવવા લીધી હોય તો જ આ પરિબળ અસર કરશે. જો ખુદની જમીન હોય તો અહીંયા કોઈ પ્રશ્ન નથી, પરંતુ ભાડેથી જમીન વાવવા લીધી હોય તો જે સમય પ્રમાણે આપણે એની પાસેથી જમીન વાવવા લીધું એ સમયની અંદર પાકનું ઉત્પાદન પૂર્ણ થઈ જવું જોઈએ. 3 મહિના માટે વાવવા લીધી હોય ને 3 મહિને હજી આપણો પાક તૈયાર ન થયો હોય તો એવો પાક જે હોય કે જે સમયસર લણી ન શકાય એમ હોય કે તૈયાર ન થાય એમ હોય એવો પાક એ જમીનની અંદર ભાડાની જમીનમાં લઈ શકાય નહીં. આ બધા જ પરિબળો જે છે એ પાકની ફેરબદલી માટે જવાબદાર હોય. હવે અહીંયા હકીકતમાં આખો પેરેગ્રાફ લખવાની કે આપવાની કોઈ જરૂર નથી, માત્ર તમને આંકડા જ આપેલા છે કે કયા વર્ષની અંદર કેટલો પાક કયા પ્રોડક્ટનો અથવા તો કઈ બાબતનો પાક થતો હતો. તો 1951માં 75% અનાજ અને 25% રોકડિયા પાકો હતા. સમજો, તમને દરેકની અંદર વર્ષ પ્રમાણે બસ આ જ 2 પાકની ટકાવારી આપી કે અનાજના પાકોનું વાવેતર ટકાવારી પ્રમાણે કેટલું અને રોકડિયા પાકોનું કેટલું. પરંતુ 66માં હરિયાળી ક્રાંતિ થઈ, 66 પછીથી, આ યાદ રાખજો, અગાઉ પણ કહ્યું છે. ત્યાર પછી આ પેટર્ન ચેન્જ થતી રહે છે. 70માં 74% રોકડિયા પાક, 74% અનાજના પાક અને રોકડિયા પાક 26% હતા. 1%નો ફરક આવ્યો છે. ત્યાર પછી બહુ લાંબો ગેપ લીધો છે. 2006-07માં 64% અનાજના પાક અને 36% રોકડિયા પાકો. તમે જોઈ શકો છો અનાજના પાકોનું ઉત્પાદન ધીમે ધીમે ઘટી રહ્યું છે. એની સામે રોકડિયા પાકોનું વાવેતર કે ઉત્પાદન ધીમે ધીમે વધી રહ્યું છે. જે રેશિયો જે છે બદલાય છે. ઉત્પાદન તો બંનેના જ વધે છે. એવું નથી કે અનાજના પાકોનું ઉત્પાદન ઓછું થયું હોય, પરંતુ વાવેતર વધારે જે છે એ હવે રોકડિયા પાકોનું થવા લાગ્યું છે. અને 2006ના છેલ્લા આંકડા આપણા દેશમાં ગરીબીનો જે મુદ્દો જે છે એના સંદર્ભમાં ટોયલેટ ઘરમાં ધરાવનારા લોકોની સંખ્યા અને ન ધરાવનારા લોકોનું જે પ્રમાણ જે છે સેમ આંકડો અહીંયા છે. 66% વાવેતર જે છે એ અનાજના પાકોનું અને રોકડિયા પાકોનું વાવેતર 34%. આ પેટર્ન સતત બદલાઈ રહી છે કેમ કે અનાજના પાકોમાં આવક ઓછી થતી હોય એના કારણથી ખેડૂતો હવે રોકડિયા પાકો વાવવાનું પસંદ કરે છે. એટલે આ વાવેતર જે પ્રમાણ જે છે ધીમે ધીમે ઘટે છે. યાદ રાખજો, પ્રમાણ ભલે ઘટતું હોય છતાંય અનાજના પાકોનું ઉત્પાદન વધે છે કેમ કે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાના કારણે ઓછું વાવેતર થતું હોવા છતાં ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. અને આ જે કંઈ પણ આંકડા આપણે અહીંયા અભ્યાસ કર્યો એ બધા જ લેવામાં આવ્યા છે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક એટ અ ગ્લાન્સ 2011ની આવૃત્તિમાંથી લેવામાં આવ્યા છે. મુદ્દા નંબર 3, પાક સંરક્ષણ, જેનો મેઇન ટોપિક, જે મેઇન ઇન્ટેન્સ કે હેતુ જે છે એ છે જંતુનાશક દવાઓ. મિત્રો, બહુ બધી જીવાતો કે રોગો થતું હોય એને અટકાવવા માટે મોટા પાયે જંતુનાશક દવાઓ ઉપયોગી હોય છે. એક અંદાજ મુજબ જેટલો વધુ આનો ઉપયોગ થશે એટલું પાકને આવા જંતુઓ કે રોગોથી થતું નુકસાન ઓછું હશે. તો એ જે હેક્ટર દીઠ ઉપયોગ, 1 હેક્ટર એટલે અગાઉ કહ્યું તો એમ 2.5 વીઘા જેવું થાય સૌરાષ્ટ્રના, એનો ઉપયોગ અહીંયા તમને આપેલો છે. ભારતમાં 2015-16માં માત્ર 0.5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, એટલે કે 2.5 વીઘાના ખેતરની અંદર ખાલી 0.5 કિલોગ્રામ જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો હતો. હવે ઉત્પાદનની બાબતે જો વિચાર કરો તો આ ખરાબ બાબત કહેવાય કે ઓછો ઉપયોગ થાય છે. હેલ્થના સંદર્ભમાં ગણો, પર્યાવરણની સેફટીના સંદર્ભમાં ગણો તો આ પ્લસ પોઈન્ટ છે કે આપણે જંતુનાશક દવાઓ ઓછી વાપરીએ. એની સરખામણીમાં અમેરિકામાં પ્રતિ હેક્ટર 7, યુરોપમાં 2.5, જાપાનમાં 12 કિલોગ્રામ અને કોરિયામાં 6.6 કિલોગ્રામ દવાઓનો ઉપયોગ થાય છે. અને કંઈક કારણે આ જ કારણથી એઓનું હેક્ટર દીઠ ઉત્પાદન આપણી કરતાં વધારે છે. કારણ કે ભારતમાં 15-25% પાક જંતુઓ, રોગો, નીંદણ, પશુ પક્ષીઓના કારણે નુકસાન પામે છે, જેને બચાવી શકાય જો આપણે મોટા પાયે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોઈએ. આ ઉપરાંત જંતુનાશક દવાઓ વિશેની યોગ્ય માહિતીનો અભાવ છે, ઊંટવેદું છે, કોઈ જાણકારી નથી કઈ જીવાત માટે કઈ દવા ક્યારે કેટલી કેવી રીતે આપવી. ઉપરાંત ભેળસેળવાળી, ગુણવત્તા નીચી હોય એવી જંતુનાશક દવાઓનો અભ્યાસ, વપરાશ વગેરેને કારણે પણ ભારતમાં બહુ જ મોટા પ્રશ્નો સર્જાય છે. ભારતમાં થતા જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના કારણે પર્યાવરણ અને માનવજાત માટે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે.
ભારતના જે ખેડૂતો જે છે એમને જંતુનાશક દવાઓની માહિતી આપવા માટે CIBRC સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી બહુ જ મહત્વનો મુદ્દો કે પૂરું નામ ગણાત જો અભ્યાસક્રમમાં સામેલ થયેલું હોત તો, પરંતુ આ તમને પૂછાવાનું નથી. આ એક સંસ્થા એવી છે જે ખેડૂતોને એક પ્રકારની ટ્રેનિંગ આપે છે કે કઈ દવા ક્યારે કેટલા પ્રમાણમાં કયા રોગ કયા જીવાત માટે છાંટવી જોઈએ, જંતુનાશકોના પ્રમાણ, ઉપયોગનો ગાળો અને ઝેરીપણા વિશેની એ સમજ આપે છે. જો આ માહિતીનો વ્યાપ વધારવામાં આવે, ખેડૂતોને ટ્રેન કરવામાં આવે દવાઓ બાબતે, તો જંતુનાશક દવાઓ પર્યાવરણ સંવર્ધક બને, નથી નુકસાન થવાની જગ્યાએ ઓછામાં ઓછું નુકસાન થાય અને છતાં પણ ઉત્પાદનમાં વધારો પ્રાપ્ત થઈ શકે. બિનઝેરી હોવાનો તો કોઈ અર્થ રહેતો નથી. ખબર નહીં આ શબ્દ અહીંયા કેમ લખ્યો છે, કેમ કે જો જંતુનાશક દવા બિનઝેરી હશે તો જીવાત જ મરશે નહીં, તો સ્વાભાવિક વાત છે ઝેરીપણું જ એનો પ્લસ પોઈન્ટ છે હકીકતમાં. હા, સસ્તી હોવી જોઈએ કેમ કે દવાઓ ખૂબ જ મોંઘી આવતી હોય છે. છેલ્લો ટોપિક 8.4 કૃષિ સંશોધન એગ્રીકલ્ચર રિસર્ચ. અહીંયા પણ એક સંસ્થાનું નામ આપેલું છે. આ પણ પૂરું નામ પૂછાત જો અભ્યાસક્રમમાં હોત તો. ICAR ખૂબ જ ફેમસ સંસ્થા છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ સંસ્થા જે છે કૃષિ સંશોધનો કરાવડાવે છે, એ માટેની વ્યવસ્થા પણ કરે, મદદ પણ પૂરી પાડે છે. આપણા દેશમાં બે સંસ્થાઓ છે. આપણે અગાઉ જે એક બેંક નાબાર્ડની વાત કરી હતી એ પણ કૃષિ સંશોધનો કરાવે છે, પરંતુ ICAR એમાં સ્પેશિયલાઇઝ છે. આ ઉપરાંત દેશમાં ખેતી અંગે, ખેતી સહિત બાગાયતી ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન અંગે પણ એ જ્ઞાન કે નવી પદ્ધતિઓ ફેલાવવામાં એ મદદ કરે છે. ICARએ પણ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે અને એના જ કારણે તમે કંઈક અંશે કહી શકો અનાજ પ્રાપ્તિ, પોષણયુક્ત રક્ષણ મળી રહે એટલા શક્ય એટલા પ્રયત્નો એણે કર્યા છે. હજી એકવાર યાદ કરાવી દો મિત્રો, મુદ્દા નંબર 4 કૃષિ સંશોધન, પાક સંરક્ષણ અને પાકની ફેરબદલી તમારા અભ્યાસક્રમમાં નથી, માત્ર તમારી સાદી સમજૂતી માટે અને આગળ જતાં તમને કામ લાગે એટલા માટે મેં અત્રે સમજાવ્યું. આજના સેશનમાં આટલું જ. આભાર. અસ્તુ. આવતા સેશનની અંદર આપણે નવું પ્રકરણ અને આપણી ચોપડીના સૌથી અઘરા પ્રકરણોમાંનું એક એવું ચેપ્ટર નંબર 9 શરૂ કરશું.